અરે તને ખબર નથી પડતી, ઊભો થા. આ બધું ઢોરો પર આ મોબાઈલ મેલ દે ખિસ્સામાં અને નકામડા નાખી દે. શું કરી હું હા કરી તાણ આ બધું પોટલા વોટલા વાલી તું હાવ દેખ. આ ખાલું ઢોરો નથી, હું લેવા જાઉં હું. આ બધો ઢોરો જોવાનું જો છૂટી ઉટી ગઈ ને તો તને ખૂટે પહોંચજે. ના એ તો ધ્યાન રાખે તમે જો. એવું હે ને? હાવ હા તો હું જઈને આવું બરોબર. પાછું વાર લાજે, જોજે બધું અને એ ઘર હા. માં જોજે, હાર ફોન માં ના ભરાતો. હાર તો જાઓ ખેલાનો ચોર આગાશ તો મેં પડે હળવો અહીં તો દેખાય. કોહે પીલે ઓ અંકિતભાઈ પડે કે નહીં? યાર આવો બોલો. હું તમે નોકરી બોકરી કરો? એટલે નોકરી કરીને આવ્યો ને યાર, હવે ઢોરો નહીં કરવું પડે ને ઘેર. શું કરીએ? ઢોરોનું કરો હે? યાર બધું કરવું પડે ને શું કરવાનું? રાખો જ તમે ઢોરો. હવે આ જુઓ ને યાર, શું કરીએ? દૂધ હાલે હાલે છે યાર, હે? કરવું પડે ને ખેતીનું કહો સારું હાલે દૂધ થાય છે હવે. હે? કેટલું 500 લીટર? આ જાય છે બધું ઘરનું થાય. એ કેટલો ઢોરો? આ જુઓ ને આ 3 છે આવડે તો તાણે છે? અમારે 4-5 છે યાર. બીજું બોલો. સારું હેડો બોલો, બીજું શું કોમ? કોમ તો કોનથી આયા કે પછી? કોમ તો હે થોડું. મારે હાલું ઘેર યાર પેલું ઘાસ નહીં, ખેલું નહીં ઘેર એમ. મારે હારો એ જ પ્રશ્ન છે, પણ હા. કરીએ હેડો ને. ચા બા પીહો કે બહુ દાડે આયા તમે? ના ચા ના. એટલે ઉભા રહો. અરે ચા મેલ છે? ના ચાર આવવા દો. હું તો પાણી પી લે. હું આપડે તો એ રસ્તામાં પણ આ ખેલું પેલું ઘેર યાર પેલા શિયાને એકલો મેલીને આવ્યો હું તાણે. એનું કશું મગજ નહીં, એ તો ફોનમાં જોઈ રહે. અરે સિંહનું આ જ અલે પણ પ્રશ્ન પેલી છે. છૂટી છૂટી જાય તો એનો હાથ પગ ભાગ નાખે તો પાછું મારે બીજો ખર્ચો આવે. હારું આપણે કરીએ કંઈક ખાહલાનું જ કરવું છે ને. કોઈ અરે મારે જ જરૂર છે, આપણે એક કામ કરીએ. આજે કરી બે દે. જણ. હાલું લેવું પડે બરોબર. ચાલે એવું કરી નથી. દો. હા. હા પછી પેલું કોઈ વરસાદ આવી જાય તો યાર પછી કોઈ હાલતું નહીં રોજ આ છે. બધું બેનું થઈ જાય ને હાડું. આની પ્રશ્ન વિશે નહીં. કરીએ હેડો ને, ગમે તે એનું આયોજન કરીએ આપણે. ફોન કરીએ કઈ હે કશું? જઈએ કઈક બાજુ ના ગોમ બાજુ કઈક જઈએ. હવ જઈએ ત્યાં શું કરીએ? હેડો તો. છોરો મોબાઈલ બહુ મંત્ર છે ને હાડા. તમારે એમ છે, મારે એમ છે. બોલો શું કરવા? હાડા ભણતો જ નથી. મોબાઈલ આવ્યો છે તારનો છોરો, બસ આમ જ કરે કશું કરતો જ નથી. શું જમાનો બદલાઈ ગયો છે નહીં તારના જેવો. હે શું કરીએ હવે? નહીં છોરો તો યાર આ શું કરે એમની અત્યારે બાઈડી બાયડોની વાત કઈ કરો તમે? છોરો એવો થઈ ગયો ને ભાઈ હેડો બાયડો તમે એવો ઊભા થઈ નહીં ગયો. રહો. જઈએ છીએ હવે, નીકળ્યા છીએ એટલે શું કરવાનું? મોઢે તાપ લાગેલે પેલો તાપ તો રહેવાનું યાર, ના, ખેડૂત ભાઈ ને હું. પણ જઈને આવી જઈએ આપણે. પેલો ખેલા વાળો મળે નહીં મળે એટલે જગ્યાએ ફરવાનું થાય. તમે તો જોડે તો જઈને પેલો તૈયાર હતો એમ કહો. કરીએ છીએ હેડો ને. કરીએ ભાઈ, ગમે તે કરવું પડે. જઈએ છીએ હેડો, જોઈએ શું થાય છે હવે. સારું મળી જાય. પેલો ગૌ હે? ઓનો રેકો કરવો? વાત તો કરીએ. પટ્ટીમાં પાડીએ. હેડો. ભાઈ ગવા હું છે મજા યાર, બોલતો બી નહીં તું તો યાર. આવું કરવાનું મિત્ર? શું એટલે ભાઈ વર્દી બર્દી મારે નહીં? માર દે ને માર- પૈસા રોકડા. રોકડા પૈસા? એમ ગો મારે અમને- કઈ મફત કરવું? રોકડા જ આલવાના. અલ્યા તમે તો મફત ત્યાં અલ્યા રોકડા આલી આલો 1500 ભાઈ. બાકી. કેવી વાત કરે? આપણે હું credit? ક્રેડિટ ની કઈ વાત કરો યાર? અલ્યા, ભાઈ કના ગાલે, તમારા કના આલે યાર. 1500 રૂપિયા બાકી એ પેલી વાત કરો. એટલે કાની પછી વાત, કઈ કોનો પૈસા બાકી? અલ્યા ગવારું નતું ભર્યું ગઈ સાલ તમે? ગઈ સાલ તો હાડું તો બાષ્પી બંધ થઈ ગયું. આવા ને આવા જ મફત ત્યાં આવી રોજ ગઈ. હારું, હારું આમાં. હારું. એ તો આપણે કરી દેવું હે. સારું પણ હેડો ભાવ જે, ભાવ જે, કોઈ એ બધું કરી દે હું યાર મિત્ર. આવું કરે? હનો, હનો ભાવ. 1500 તમારે આપી દેવાના, પછી 2000 આ તમારે જો જવું હોય તો આપણે બધી મારી દે. કેટલા 2000. અલ્યા તમે તો મફત ત્યાં બાકી રાખો. અલે ભાઈ સમજાવો ને આપણે યાર. રોકડા પૈસા આલવાના. પૈસા બાકી છે એ પહેલા આપવા પડે. ઓના તો રોકડા આલવાના હે. આ રોકડા હાલ દે હું પણ પેલું તો- પેલું ગઈ સાલ નું શું થશે? હાલ દે હું યાર, હેડો ને હાલ દે હું. હાલ દે હું એમ. પણ આજના પહેલા રોકડા પૈસા આપો. આ રોકડા જ આલવાના. રોકડા જ આલવાના હે ને. ગાડી ઘેર આવી પછી અમે અરે તારે ભાઈ, ચાલ્યું. તમે એમ જ કહ્યું તું ગાડી ઘેર બાયણા મૂકો, પૈસા રોકડા તમારા. હા. તમે કાઢી મેલ્યો. મને કહો આપણે પેલું ઘડ્યું નહીં તારે લાગવું પડે ઓને. જો તો પહેલા પૈસા લે. પહેલા પૈસા લે. હારું, પૈસા મળી જાય. પૈસા મળી જાય વ્યાજબી કરો ને ભાઈ. વ્યાજબી. વ્યાજબી ના થાય.
અલે 5 રૂપિયા ઓછા આલજો. 5 રૂપિયા લો ને થોડો ઓછું કરાવો યાર અંકિતભાઈ. એને આપણે નાસ્તો કરાવી દે, હું 500 રૂપિયા ઓછા નાસ્તો કરું. કરો. અલે નાસ્તો 20 રૂપિયાનો થાય. 50 રૂપિયાનું કરી લેજે યાર. એ 1500 સમજી લો યાર. 15 રૂપિયા પેલા આપવા પડે. ભાઈ સાલ ડીઝલનો ભાવ 84 રૂપિયા હતો, આ સાલ 91 રૂપિયા. પેલા ભાડું ના બતા. ભાવ તો એ તો મોંઘવારી વધી એમ ભાવ વધ્યા એનો આપણે કઈ ગામના માણસ થઈ. રોકડા આલ દેવાના હતા. તમને 2000 માં ના પોહાય તો કોમમાં બીજી ગાડી કરી દો. હા, બીજી ના, તારે બીજી નહીં કરવાની, તારે તમારો ટ્રેકડો લઈ જવાનો અમારે. આ તો 2000 હોય દે તો હેડ. આ તો શું કરું? હારું હેડો ને કરીએ વિચારીએ ફોન કર્યું ભાઈ ગૌતમ પૈસા રોકડા હારું. પણ. પૈસા હારું કોઈના અમે ગાલ્યા નથી ને કોઈને હાલ્યા નહીં. આ તમે સમજો. હેડો હેડો કરીએ ફોન કરીએ તમને હો. ફોન કરીએ હેડો. પપ્પા હા આખા દનની વર્ધી નથી ને આ બે લુક ખાયા તે 1500 કર્યા હોત તો મેળ પડી જતો. મેળ પડી જતો પણ આ બે ખરા નહીં. આખા ગામમાં કોઈ ઓળા બે જીવતું નથી અને ગાડી કોઈની ઘેર હે નહીં. 2000 થી ફરી આવી તો ઓછા કરવાના નહીં. કાકા ઘરના 500 આપણે વરી જાય. આજે 1500 તો હાલવાના નથી, આપણે હાલવાના નહીં. એટલે 2000 થી ને શું પાડું કરવાનું નહીં. તારે બોલવાનું નહીં કે હારું 1900 એમ ના કહેવાનું, 2000 પૂરા. શું કહ્યું આ એ હમણાં પાછા તો ઓ ભાઈ હા ભાઈ, આ ગામના તમે? હા જ ગમનો છું. અમે બાજુનો ગામ ના હતા. અમે પેલા રમેશભાઈ ને ઓળખો? આપણે પેલા રમેશભાઈ ભૂરાભાઈ. હા 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 બરોબર, રમેશ પુરા. હા, તો અમે તેમને ઓમ અમારે હાડુભાઈ તો અહીંયા હા 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 આ તો ઓળખી જા નીકળ્યા યાર. હા યાર. હા, બરાબર બરાબર. બોલો બોલો, શું કામ પડેલું? બોલો. અમારે થોડું કોમ હતું, ખેલું યાર ખૂટી ગયું છે. હા, તો ચાહે તમારે ઓળખાણ હોય તો સારું પડતું હોય તો કરી આલો. અરે મેં પડી ગયો અને કોઈ મુર્ગો નતો મળ્યા. એ શું કરીએ હવે? જઈએ અમને. હા છે તમારા જન્મ. હા, એક જગ્યાએ તો છે પણ હવે આમ કટિંગ કરેલું ચાલશે પૂરા. એટલે સૂકું ઘાસ છે? હા, ઘાસ તો શું હા, પણ okay. કટ કરેલું. કટ કરેલું એવું? હમ. કઈ નહીં, તો આપણે ચાલે જોતા ચાલે આવીએ, જોઈ જોઈ લઈએ. લઈએ હેડો ને એવું હોય. બતાવો ને અમને, અમારે ઘેર જરૂર છે યાર. અરે પણ હું શું કહું, તમે ઓળખાણ વાળા નીકળ્યા છો રમેશભાઈ ના, હા, ચલો ને ઘેર ચા બા કઈક કરીને જે પાણી. ચા બા ના, ના, ચા- ચા બા કરે. અમારે પેલા ઘેર પેલો ઢોરો એમને નહીં યાર પૂછો મારી જો નહીં હવાનું. અરે વાત સાચી છે. હા. હવે પણ તમે આયા છો, આપણી ગુજરાતી પરંપરા છે, કોઈને પાણી પીવડાવું, ચા પીવડાવું યાર. અરે તમે કહ્યું એ બહુ તો અમે પાછા આવ્યું ને હેડો આપણે જઈએ પેલું આપણે. મળી જાય તો ચા બા પીને આ તો જાઉં. એક કામ કરીએ, પેલા આપણે ઘાસ જોઈ આવીએ. હા, અને ઘાસ પછી- જોતા આવીએ. અને બીજું એમ કહું ને હા, બોલો. કે તમારે પછી આમ સુઢિયાના પૂરા, પછી પેલું ઘઉંનું ઘાસ આવે બરોબર. હમણાં તો પેલું મકાઈનું પેલું ઘવડિયા જેવું હોય તો સારું રહે. એવું થાય ખરું? હા, એ મળી જાય પણ શું કે પેલું હોય ને એટલું ઢોરો ખાય ને આ પેલું થોડું. અલે અમારે ઢોરો નહીં ખાતો. અલે ઢોરો નહીં ખાતો તારે શું ચાલે? મારે તો હુકું જ જોઈએ, જેણું જેણું ખવાય. જે હોય એ તમે બતાવો અમે જોઈ લઈએ યોગ્ય લાગે તો પછી કરશું શું. અરે પણ મારી વાત હોભરો, હા. પેલું હોય ને થોડું તમને વરસાદ પેલો આવેલો ને હા, હા. થોડું ભાવ એવું? મળી જાય. હા, તો એ જોઈ જોઈ લઈ લઈએ. બતાવી તો દો. અરે ચલો હેડો. ચાલો. અને આમાં શું છે જો, હા. આ થોડું મોંઘું પડશે પણ તમારી ગાયો ભેંસોને દૂધ, ફેટ અને ખાવામાં બધી વાતે સારું રહેશે. થોડુંક પૈસાની જ ચિંતા નહીં કરો, હા, જોઈ ક્વોલિટી જોવો. જોઈ લઈએ, સારું, જોઈ સારું, લઈએ. સારું. માણસ તો સારો મળી ગયો હા, આપણને કામ થઈ જવાનું. ખેલાનું જોઈએ. મને હાડા જોરદાર બે મળી ગયા છે, હા. જોરદાર મચાઈ ગયા આજે તો. આજે આપણે કેટલે જવું? કેટલે બસ જવાનું? હવે તમે એક કામ કરો, હા. હું જરાક માલિકને પૂછતા હોઉં, તમે ખાલી 2 જ મિનિટ અહીંયા ચર્ચા કરો. હું માલિક પણ બધું સારું કરજો. હા, હા કમ્પ્લેટ. મારી પર વિશ્વાસ નહીં યાર. એ ગરીબ માણસ છીએ અમે અરે આ વાત પૈસા સમજો બહુ યાર. ના. અમે દુઃખના મારે આયા છીએ. અરે ઘાસ જો આ ઢોરો આપણે માણસ હોય ને એના નામ દગો થાય, પણ આ ઢોર ન ખાવાનું છે, એના નામ દગો કોઈ દિવસ કરવાનો. સારું સારું, તમે વાત કરતા હો. હા તો તમે ખાલી 2 જ મિનિટ આવ્યું કરો, હું આવ્યો હમણાં. ઘેર હશે પેલું કે કઈ હશે? ઓહ નરેશભાઈ, ભાવેશભાઈ આવો આવો, આવો. શું છે મજામાં અરે મજામાં યાર, તમને જ ખોરતો હું નહીં, તમે મળ્યા. આ શું કર્યું છે? અરે આ કપાઈને ભરી મેલ્યું છે તો અલ્યા પણ આ વરસાદ આવવાનો છે 18 તારીખનો, તો આગાહી અને આ ક્યારે વગી કર્યો તમે? કોક ગ્રાહક આવે તો વેચી દેવું હતું ને ઘરમાં ભરાઈ દેવું છે. અરે પણ આ વરસાદોમાં કોઈ લેવા આવે હવે તો તમારા તો મફત ના ભાવે જવાની યાર. કેટલા કિંમત મેલી છે? અને આ તો ભાઈ આને 15,000 મેલી છે હા, અને આને 12,000 છે. હા ની 12,000 એમ? હા બરાબર બરાબર. આ થોડું વધારે છે હા અને બિલકુલ સૂકું જ છે ભાઈ.
ના ના છે તો સૂકું જ વાત સાચી છે, પણ તમે ભાવ મેં એ પ્રમાણે તો ના આવી. એટલે ભાઈ આ મોંઘવારી સાથે કાપવાનો ભાવ ને મકાયાનો ભાવ તો તમે જાણો જ છો, તારે 12 રૂપિયા ભાવ છે મકાયાનો. જો 2 નવા મુર્ગા આયા છે, હા 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 હા. પણ 500 રૂપિયા કમિશન મને હાલતા હોય તો કરાવી દઉં કમ્પ્લીટ કિંમતમાં. બોલો 500 આલ્યા, જો કરાઈ દો. આલ્યા? બરાબર આલ્યા. બાપ ના ફાઇનલ. બોલતી? બાપ ના બોલતી આલ્યા, તો વચન આલો લો. અરે લો. બસ ફાઇનલ. ફાઇનલ. ચાલો તા. આજે તો જોરદાર દિવસ છે, મજા પડી ગઈ, મજા. હા ભાઈ, જો હવે ઘાસ તો મળી ગયું છે, અને મેં તો મને કીધેલું ને એવું સારું બી કટિંગ સુકૂન કમ્પ્લીટ છે, બરોબર. પણ ભાવ અમારી ટેબલ કરાવું 500 રૂપિયા તમારે મને દલાલી આપવી પડે. આ તો હગા થઈને આવે. અરે પણ ભાવમાં કરાવું છું ને, વાત સમજો તો. હા એક વાત તમે છે. ગોમના છો, ગોમનો જ ઓળખી છું. જાજો. અરે યાર. તો 500 રૂપિયાની વાત કરે યાર. અરે આવું ના કરો. મારી વાત સાંભળો, એ બધું તમારી વાત સાચી, પણ તમને 5000 બચાવી આલું તો 500 તો માગું કે ના. 1 મિનિટ ઉડી જાય તો બીજો 2 મિનિટ તો માગું કે ના માગું. વાત અરે મીંડાની વાત નથી. 45 સારું ભલા મોણા. હેડો, જોઈએ તો ખરા. હેલું હેલું તો બતાવી દો. જોઈ આજે તો દિવસ તો બહુ સરસ છે. 500 અહીંયાથી 500 ત્યાંથી. ચલો ચલો ચલો. ફેરવવું જ પડે. શું છે ભાઈ? ચાલ, મજા? અલા ખુરશીઓ લેતી આવજો, ખુરશીઓ. અરે મારા હારા છોરો હારા જો જતો રહ્યો તે જણા. બેહો ભાઈ, અંકિતભાઈ બેહો. તમારે બેવું નહીં. ના બસ બસ બેસો તમે યાર, મહેમાન છો તમે, બરોબર. પાણી લાવજો ભાઈ. 500 હાલવા પણ હાલ વાત પડે હે ને, ઘરે જ છે આપણે જો. તો કે હજુ પાણી બીજું છે, હે? એ જોઈ લઈએ, હેડો ને. પાણી પીવો તમે. લાવ ભાઈ પાણી જોઈ લાવ. લો. અરે ચા બનાવજો, મહેમાન આયા છે. બધું સરસ છે ને, ચા ને પાણી બધું. હવ આમ 2-3 ગોમો કરી નાખીએ તો આપણે ચા પાણી થઈ જાય. અલા પણ પેલું માર તો સીયું પેલો ભેંસ ઉડી જાય. એટલે છૂટી જવા દે ને, બધું ટેન્શન લઈને તમે નહીં યાર. ફરવાનું યાર. ભાઈ અમે ગરીબ માણસ છીએ. એટલે અમે ગરીબ નથી અલા તમે સાહેબ જેવા માણસ આ ઇસ્ત્રી ટાઈટ ફરણ હું ગરીબ. ભાઈ, બધું કરવું પડે. હા સારું, તમે પાણી પીવા દો હેડો. ખેલું ઊંચી હોય જોયું હોય? ઘાસ બતાવું પેલા તમે ચા પાણી કરો. તમે સંબંધી બી છો, આપણા ભારત દેશના નાગરિક બી છો, અને તમને બધું જ આપું. આ મોણા પણ અમારે ઘેર ઢોરો ભૂસે મારે અમે હવે ચા પાણી કરવા નથી આયા. અલ્યા પણ તમે ટેન્શન બધું મારે પર છોડ દો. તમને ઘાસ આપું, ગાડી ના હોય તો ગાડી લઈ આલું, મજૂર લઈ આલું, કાં તો હું જાતે ભરી ગાલું. આ હોજી તો પોસ વાતે દૂધ કાઢવાનું હે નાસીને તાણે હું તમે ટેન્શન નહીં લે જવું હા, આપણે પડે ચા બા પીને જોઈ લઈએ, હા, પછી બધું કરીએ. બતાવો. ચા પી લો યાર. હા લો ભાઈ, ચા આવી ગઈ, હેડો, પી લો. આપણે ચા નો ટાઈમ તો હચવાઈ જાય. એટલે ભાઈ આ તો બૈરો સોરો કોઈ ઘેર નથી, આ બધું જાતિ કરવું પડે. હો, જોવો ને યાર, બધું કાઠું હે. આ બૈરું જતું રહ્યું પિયરમાં. માલીન તો થી મોકલ્યો ને, લડત દે. ઓ, એમ જ થઈ છે, પણ હવે આ તો કની કેવી યાર, કની વાત. લો ભાઈ ચા બા તો પીવાઈ ગયો હે, હવે ખેલાનું કરો. તે હેડો જોવો, ભાવ કરો હેડો યાર, મોડું થાય યાર. અરે બતાવ્યો ઉભા રહો. જો ભાઈ નરેશભાઈ આવો ને. હા હા, બોલો બોલો. વાહ, અમને કિંમત કરી દો. આની ના આની. આ જોઈ લો ભાઈ, ઘાસ જોઈ લો, એકદમ હે, દૂધ જેવું ઘાસ. એક નંબર છે ભાઈ ઘાસ. હા, ઘાસ દૂધ જેવું ઘાસ. દૂધ જેવું એટલે white એવું એમ. હા. અંદર દહીં જેવું આ. અલા ભાઈ આ તો ઢોરોને ખવડાવવાનું માણસને નહીં. હારું ચાલો, આ ના હેડો, ગમે, ભાવ, આ ભાવ જોઈ લો. બોલો, હેડો, ભાવ, અરે ઉભા રહો, આ જોઈ લો હે, એકદમ સોનેરી કલર નું ઘાસ જો. આ બિલકુલ જાણું હે. નથી આ એકદમ સોનેરી. આ સારું છે યાર. આપણે આના કરતા આ સારું. બે લઈ એમથી લેવાનું. જે ભાવે એ ભાઈ. કે બે એ લઈ લો, એ તો બે એ લઈ લો. આ તો વેચવાના જ. બે વેચી જ દેવાના. એટલે અમારે બેઓને જોઈએ. બે લઈ લઈ. હેડો ભાવ બોલો, ભાવ કહો. આનો હવે આના 12,000 રૂપિયા છે, હા. અને આ થોડું વધારે છે એટલે એના 15,000 રૂપિયા લેવાના. આપણે લેવાનું ખેલું. કેટલો ભાવ આનો? આના 15,000 છે. બે એટલા બધા ના હોય કાકા યાર. આટલા બધા હોય સાહેબ, યાર. મારા તમે મોંઘવારી તો હોય યાર. અરે મોંઘવારી અમે ખેડૂતીઓ જાતે ઘેર ઢોરો હો રહે અમારે 15 ખેતર. રૂપિયા પૂરાનો ભાવ છે સાહેબ. અમારે જો પૂરા અરે ભાઈ ભાઈ ઉભા રહો, ઉભા રહો. પૂરા ચો લેવાના બે છે. મિનિટ તો જપો. ઓય ભાઈ, જો વરસાદ આવી જશે ને તો હા શેઠ લબડી 12-15 કરવાથી રે બે મુર્ગા દલ આયા છે.
પૂરું થઈ જાય બરાબર 500 આખા પાછી જો. કરી નાખો બરોબર તમારે યાર ઘાસ બાસ છે ને આ સમજો ઘડિયાળ હું છે પણ અરે મોંઘવારીની ના વાત હોય કરે તારે યાર. 15 પણ જો તો કે આ દૂધ જેવું છે ને આ સોના જેવું છે એમ કહું વસ્તુ થાય ને તો એ 12,000 ઓછું કરવું પડે ના આ ના પોહાય અરે બરાબર નરેશભાઈ બોલો હેડો તમે બીજે જોવા જવું પડે આ તો ના બીજા હવે તો ચો કરવા જાવ બીજું કશું કરવું પડે હા 15 ના ના યાર કઈ ફરવાનું હોજ પડી ગઈ ને યાર પણ કરો યાર પંદર ગમે તે મોટું કરો ના. વ્યાજ- ના ના અંકિત સમજ યાર ઘેર કરાવું છું રીતે બરાબર વ્યાજબી 15 તો 15 નહીં હાલવાના તમને આપણે. કેટલા મારા ભાઈ 15 નહીં હાલવાના આપણે સમજો વ્યાજબી કરો વ્યાજબી કેટલામ લેવું છે કોણ તમે મને કેટલા કરીએ 15 તો ના 10 15 નો જે છે ને એના આપણે 10 કહીએ હા બરાબર ને તો પેલાના પછી 12 વાળાના 12 વાળાના 8 કહેવાના તો એમ મોઘું તો પડે હજુ તો લઈ લઈએ પછી બધા આપણે હલવાઈ જાય હું સમજ ભાઈ હા 15 વાળો છે હમ એ 10 માં કરી આલો હે તો એમ કરું 15 અને પેલાનું 12 ને ના 12 ના 8 8 લઈ લે 8 બે મિનિટ ઊભું છે જો ભાઈ વધારે તો 1 રૂપિયો નહીં 15 વાળું છે 10 માં આપી દેવું છે ના ના ભાઈ મારા કાચ વેચવું નથી. એ તો અંદર અલ્યા, ભરાઈ દે વાત અંદર આમ- મારે ઘણી જગ્યા શું ભરાઈ દઈશ મારા 10 અરે બાયડું તો રી હન જતું રહ્યું એમ કહું અરે એ તો બીજું બૈરું મંગાઈ લે હું આપણે મજૂર મંગાઈ લે હું અને પેલાના પેલાના ભાઈ છેલ્લા 12 કયા છે પણ તો મને 11,000 માલ દે અને આ 15 કયા 14,000 લે એનથી નકર હું તો અંદર ભરાઈ દે મારે તો આના કરતા વધારે અહીં બરોબર તો 1,000 રૂપિયા ઓછા બે એમ લે એનથી ઓછા મારે આપવું હોય અંદર ભરાઈ દે હાર ચાલુ પેલા પૂછી જવું પડે ભાઈ આના 14,000 કે છે 15,000 વાળાના અને 12,000 વાળાના 11,000 બોલો હવે તમારું શું? એટલે આ કાકા તો મોંઘવારી અમારી માં સાંભળ જ ના યાર, કરે. 10 માં કરાય દો યાર 10 માં કરાય દો એટલે કહ્યું 15 વાળું 10 માં કરો. હા કરો કરો ને યાર. અમારે જરૂર છે તારે ઘેર ઢોરો અરે વાત સાચી છે પણ હવે પેલો ગમે તે કરો તમે હવે એક તો- આટલા મને ચા હા પીધી તમે કરો ભાવેશભાઈ રાગ નહીં આવે બરોબર તમે એમને લઈને જતા રહો મારે ઘાસ વેચવું નથી હું અંદર ભરાઈ દઉં થોડી જ વાર છે હમણાં અડધો કલાક મજૂર તૈયાર જ છે મારે અરે મજૂર નથી મળતા એ તો વાત છે મારે યાર તો તૈયાર જ છે મારે ભરાઈ જ દઉં છું મારે 10,000 માં આપવું નથી બરોબર તમે બીજા છે ગામમાં ઘણું છે ગામમાં વ્યવસ્થા કરી લેજો બરોબર એક કામ કરો 10 નહીં પેલું જે 15 વાળું છે ને એના 11 રાખો હેડો. ના ના 11 માં નહીં પડે એક કામ કરો છેલ્લા 13,000 રાખો એના અને આના 10,000 રાખો છેલ્લા એનથી તો 1 રૂપિયો ઓછો નહીં લાવ મારે વેચવા નક મારું બૈરું મારીને જતું રહ્યું બધું ફરી મારવામાં નહીં યાર. રોટલો મોડ આલે ના પૂછ ના આલે પાછી બોલો ભાઈ હવે જો પેલો જે 15,000 વાળો છે એના 13,000 કે છે અને પેલાના છેલ્લા તમને 10,000 સુધી આપી દે ચલ 10,000 હા. આમને તો નહીં પોહાય સાચું કહું તમને નહીં પોહાય હેડો અમે જઈએ અરે ના 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 ઉભા રહો ઉભા રહો હું તમને બે કરી આલું પણ તમે જે કિંમત કહો ને એટલામાં તો હાસિલ ના થાય વાત સમજો યાર એવી ઘાસ છે અને અત્યારે ઘાસ મળવું બિલકુલ મુશ્કેલ છે વાત સમજો તમે હું તમને બધું રેડી કરી આલું અને તમને રીઝનેબલ ભાવ જ કરી આલું ઓહો મહેશભાઈ તમે અમારા ગામમાં જ હતી લે એટલે યાર આ જો ના લેવા આયેલા અમે તો આખા હલું એવું એમ હા આ માણસ દોઢ માણસ ચોથી મળી ગયેલ તમને એટલે એમણે તો બતાવ્યું અમને અલ્યા મારા 500 તો ગયા આજે યાર હું લેવા હું આયા તમે કાહલું યાર આ ઘાસ લેવા આવ્યા અમે તો એવું એમ તમે યાર ગલત માણસ ને પકડી પાડ્યો તમે બાવે નહોતું પકડવા. યાર. યાર સરપંચ સાહેબ આવું કહો બાવે યાર એટલો બધો કે છે યાર ભાઈ, અમારા ગામમાં જેમ જે માણસ ને રાખતા હોય એમ જ અમે તો કહીએ ને ભાવનું કરી આલો ને યાર તમે કે હું કી વડીલ માણસ થઈને આવું કહો ભાવના 15,000 કે અને એકના હોતા હોય 12,000. યાર બીજા ગામના માણસો ને તમે યાર આવી રીતના વાત સાચી છે ઠગી લો તમારી, એવું થોડું પણ ચાલતું હોય? હું તો તમે જાણો કે આપણું કામ દલાલીનું હવે આ ઘર માલિક કિંમત કેમ તો હું કરું અલે પણ આ તો અમારા સાહેબ બંદી જેવા છે પેલા પાડોશી ગામ ના આવું કરાય બીજા માણસો લૂંટાય યાર આવું ના કરાય આ તો હારો એ બધી આપણા વાત મહેમાન છોડો કહેવાય. તમે તમે યાર એક કામ કરો હેડો આપણે હેડો ભાવનું તો કોના થઈ જવાનું આપણે આપણા નરેશભાઈ તા એટલે હેડો હેડો હું તમને વ્યાજબી કરાયેલું હેડો અરે નરેશભાઈ સરપંચ સાહેબ આવો આવો અરે યાર આપડા પાડોશી ગામ ના કઈ હું બે પાડોશી ગામ ના તમે લૂંટવા બેઠા હોય એમ વાત મળી મને અને આ દોઢ માણસ ને હું કહે આ બધું હું કરીને બેઠા હો તમે અરે યાર દોઢ માણસ નથી યાર એ તો પણ હવે શું આ ભાવ 15 કર્યો એના 13 તો મેં કરાયા નરેશભાઈ આપડા બાજુના ગામમાં કહેવાય ઓળખીતા કહેવાય મહેમાન કહેવાય એનો કોઈ દિન લૂંટવાનું નહીં બરાબર આ બીજા આપણા ગામના માણસો દોડ છે બરાબર એટલે આપણો ફાયદો થાય ને ત્યાં એમ કરવાનું પણ હું તમને હારો એવો ભાગ કાઢી આલું એક કામ કરો દલાલને તમે વચ્ચેથી હટાવી દો બરાબર
₹500 તમે મને આલજો, હું તમને સોદો કમ્પ્લીટ કરી આલું. બરાબર? તો તમને આલે હરખો ભાવ કરી નાખો, પણ પાછો બરાબર? દલાલને ના ખબર પડવી જોઈએ કશું. એને પછી આપણે જોઈએ. એને જાણવા દેવાનું નથી આપણે. આપણી રીતે કરી નાખો, બરાબર? હાર. બરાબર? અરે હોબરો, તમે આપણે પાડોશી ગમણા બરાબર મેં વાત કરી દીધી છે. 12,000 સુધીમાં આપણે તમે ડન કરી દો, એ હારામાં સારું એમ. અને મારા જોડે ટાઈમ નથી, બરાબર? હું તો આ થોડોક પમોતો એટલે ફાસ્ટમાં જતો હતો, પણ આ તમને જોઈને ઓળખીતા એટલે ઊભો રહ્યો. પણ તમે એક કામ કરો, 12માં ડન કરતો, બરાબર? પોહાઈ જાઓ. હા મારે હેડો. બે લેવાનો છે પણ એક બે લેવાનો છે, બેનો ભાવ અમે કરી દઈએ. એવું હોય તો અમને માલિક જોડે જ અમે વાત કરી લઈએ. હા હેડ એક એમ કામ કરો. કરો, તમે કરી લો. એ બરાબર? હારું. અમે હા અરે હા. ભાઈ પણ મારું શું કહેશે? એટલે થઈ જશે યાર મિત્ર, આવું ના કરે. થઈ જશે, તમારું બધું થઈ જાય. હારું, ચાલો મારે પાછું ફોન આવ્યો છે, હું એક ભાઈને મારું બીજું કામ બતાવું તો હારું તમે અમે બતાવો, બરાબર? કરી લઈએ અમે હારું હેડો કરી લઈએ. આનું કરો કોણ ગમે તે હેડો કરો reasonable. Reasonable તો શું કરવાનું યાર? ચલો દલાલ તો કે 500 માં ના આપે. તો જ જાય. મુખી બાપુ કે reasonable વાત બીજો કે એલું 500 માં ના આપે. હા, બે ને ને કે. 500,000 તો મારે એમ જતા રહે. હું ચમ યાર ભાવ માંગતા બધું છોડો, આપણે ફાઇનલ કહો. સારું ફાઇનલ હવે આ ડગલો 13,000 કયા પણ તમારા 11,000 માં બી લઈ લેવો હોય 11. છેલ્લો ભાવ હા, બરાબર? અને પેલો પેલો છેલ્લા 10,000 કયા હતા એ તમને હું 9,000 માં આપી દઉં. છેલ્લું બે 20,000 માં ફાઇનલ કરી દો, બરાબર? કર દો, કર દો. હવે તમે એટલું કર્યું છે તો 10માં અને આલ દો અને પેલા 8માં કરી દો, તમે લઈ લઈએ અને પછી પતાવી દઈએ. એટલું નથી યાર, સમજાતું હાફૂસ એટલું નથી સમજો. યાર, કોર્ટમાં કાઢવાનું. હાફૂસ કોર્ટમાં નથી હારું, કાઢવાનું. કરો યાર, કર દો એટલું કર દો. ફાઇનલ હેડો. સારું હેડો ફાઇનલ ફાઇનલ બસ બસ એટલે હેડો પેલા રેકડા વાળાનું હું નામ હતું? એને ગવાને ફોન કરી દઈએ, બરાબર?